હાલે રે વરને
ભણ્યા રાજા કુંવર પ્રતાપચંદ માયને બનાવેલા આ બાજુ માતા મીનાને ઈશ્વરનો તાળ લઈ અને પ્રતાપચંદને વધાવા જાય છે પણ કેવો વધાવા यमे तो थारे भजोरे सजनो के કન્યા પધરાવનો સમય હો તો કન્યા પધરાવ સરસ બેકિંગ થોડું મોટું મળે એટલે પણ ચાલશે 1000 આપે બરોબર કયું ભાઈ સરસ આ બાજુ મારા અંદર ઘર મારા નવાજ કરે છે કે કન્યા પધરાવો સાવધાન કન્યા પધરાવો સાવધાન આ બાજુ એક દીકરી કે બેન પોતાના ઓળાની અંદર જગતમાં જોગમાયા ગયેલા તો રોબડિયા એ આસી થોડિયા ની આજ ગયા અરે જગદંબા આજ મારા ની અંદર જાવું છે ને ઘોર મારા જવાજો કરે છે કે કન્યા પધરાવો સાવધાન હે માં આય જગદંબા એ મારા બાપ ને
કુળદેવી આજે તને એકલો વીનું જોજે હો. આજે તું રાખુની લાજ ઈ માં તારા હાથમાં છે. ઈ બેન સગુણા પોતાની ભગવતી પોતાની કુળદેવી પોતાના બાપની કુળદેવી ભાઈ આજેજી વિનંતી કાલાવાલા કરતી હોય. આ બધું કયું આપ ગોર મહારાજે ફરીવાર અવાજ કરે કે કન્યા પધરાવો સાવધાન. અને તેથી ભગવતી પાણી કહેતી જાય હે માં આજે તને ઘરકવાના હાથમાં માર્યા ને તે ડગલા માંડું છું. પણ જોજે હો આજે હરકમાં માર્યા ની અંદર જાઉં છું પણ એનું ધ્યાન દૂર રાખજે. હે માં એવું ડગલું નો ભરાવતી જેથી કરીને મારા બાપના પાઘડીના સોગલાને કનક લાગે હો. ઈ બેન સગુણા ઈશ્વરે શણગાર સતી લાંબેરો મુકટ તાણે અને ધીમે ધીમે ડગલા ભરી અને માયાની અંદર આવતા હોય કેવા લુગડા લાગે. એ ઉડી એ મારા કુંડડી એ પડમાં પાયાનો એ બેને નાદારનો એ મનવા માયાઓ મલા
ચુંગાલણી આ ચુંગાલણી ચુંગાલણી ઢોલો ઢોલે જીવન ચરિત્ર અને આજ હું તમે બધા એક સામેથી લઈને ભેગા થયા હોય આ પેલા એને પાત્ર હમણાં લીધું હતું એમને કીધું હતું કે ના આપણે આમ કરનારું છે અને તેમાં કહેવાય છે શું કહે છે હર હર ઘર મે मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम राम है तू है बबर से बबर से बबर से हीरो है बबर से बबर से ये रामो दूर बतो भारत का बच्चा बच्चा जय जय श्री राम લીકોડા ગામની અંદર રામદેવજી મહારાજના જીવન ચરિત્ર અને રામદેવજી મહારાજના જીવન ચરિત્ર બજાવતા બજાવતા બેન સમરણ લગ્ન સુધી આપણે પહોંચી ગયા છીએ. ઘણા બેઠા તમામ માતાઓને બહેનોને ખાસ વિનંતી છે. એ સરસ મજાની જય ગુરુ એ હાથ સરકારની પોતાની ભગવતી જોગમાં મધમાં બેઠેલી કુળદેવીને માનતા હોય, એ મારા ભાલાવાળાને નિમોડાના ઠાકરને માનતા હોય,
કે તમારા મઢમાં બેઠેલી જોગમાયાને વાંદા બધા બે ઊંચા કરીને એવી સરસ મજાની જય બોલો અને જેથી કરીએ બાજુના ગામમાં ગમે લોયા ગામને ખબર પડી જોઈ કે લીંબોડા ગામની અંદર અંબેજી મહારાજના જીવન ચરિત્ર ચાલુ છે બધા બે આશીર્વાદના બોલો હા મારું લીંબોડા હા બોલ રામા આજના દિવસે આજનો આત્મા મારું હતું અમારે એક જમાઈ છે ને લોહી પી ગયા કે મામા આવો ને આવો અમારે મારી ભાણેજીના જન્મ છે એવા મારે મનસુખ જમાઈ તેને આજે તમારી સમક્ષ આજે મને રજૂ કર્યો છે મને લાગે ન આવે લાવું છે કે આજ લીંબોડા ગામને આમને મને પણ આજ તમારી સમક્ષ મોજ કરવાનો ટાણું મળ્યું પણ જોરદાર તાળીઓના ગણગાથી લીંબોડા ચાલે જ કાલે મહાપ્રસાદ છે ને કે રામજીજી મહારાજનો મહાપ્રસાદ કાલે ગામ ધુમાડો હોય એટલે તમામ બેઠેલા બધા માતા પડેલો બહેનોને ખાસ નથી કોઈ સગાવાલા હોય કોઈ બહેન દીકરીઓ આવે બધાને ફોન કરી દીધો કે લીંબોડા ગામની અંદર રામજીજી મહારાજના જીવન ચરિત્ર અને એમાં ભાદરવા સુદ દશમના દિવસે રામજી મહારાજનો મહાપ્રસાદ અને કદાચ આજ મહાપ્રસાદની અંદર આપણે હું તમે બધા સહભાગી બનીએ 100 રૂપિયા 200 રૂપિયા કે 500 રૂપિયા દાન કરીએ અને ઈ પ્રસાદનો એક કણ કોઈ ગરીબના પેટમાં પડી જાય ને મારા વાલા તો મારો વાલો રાજી થાય વાલા આ વાત ઓલી થઈ કે શિવના મંદિરે દૂસરો એટલે આપણે ગરીબને પડી જવાનો તો રાજી થઈ જાય એટલે સમય જાણતી લેવો સમય ભરવાનો છે નહીં પુરુષ બનવાન તાબે હાજર લોટિયા વહી ભરુસ ને વહી માં એટલે સમય જાતો નથી લેવો જ્યાં માનવ જ્યાં આનંદ આવે તમારી ભગવતીને કદાચ આયા કોઈને બેડિયા ગવાળો કોઈ માતાજીને યાદ કરાવો બેનશ્રીને મારી આરતીબેન ભોરિયા અહીંયા પધાર્યા છે અને હું તમને ભાષણમાં તમને આપી પણ આપણે બેનશ્રીને પધાર્યા છે એટલે એમને સાંભળવાના છે એટલે મારા વાલા જ્યાં મોજ આવે આનંદ આવે ને મારા વાલા પણ આમ તો મન મૂકી વરસ બરાબર એકદાન બરાવવાનું એટલે પહેલા મંગળ તરફ જોવું છે પહેલો મંગળ એ રાજા અજમલે માતા મીનાની દોરો નવદંપતિ ભેગા મળી અને બેન સગુણાના પહેલા મંગળ વર્તાને પહેલા મંગળની અંદર એ રાજા અજમલે ભૂમિ ગીરા દાન દીધા પણ તેથી રાજા અજમલે પોતાની લાડકમાઈ દીકરીના એ ભૂમિ દીકરીના કેવા દીધા
એને આપણે વધાવી તો કોણ વધાવશે? કારણ કે આપણા ગામનું અને એમાં લોયા ગામનું ઘરાણું છે વાળા. કારણ કે આપણી દીકરી હોય ને અને આ જગ્યાએ હોય ને તો આપણે પણ આપણા સમાજનું જો ઘરાણું આવ્યું ઊભું હોય તો એને વધાવવાની જવાબદારી આપણી પડે વાળા. એટલે વધાવી
જોરદાર તાળીમાં ગંગાટી કરીને વધાવો. હા તાળી મફતમાં આવે છે પાણી. હા કારણ કે આપણે કોળી સમાજનું ગૌરવ કહેવાય. અને હું તો એમ માનું છું આપણા ભાગ્ય એટલા કહેવાય કે આજ સુધી પહોંચીને એ જ આપણી માટે મહત્વનું છે કે આપણી દીકરી અને આપણી સમક્ષ કારણ કે આ સ્ટેજ રહ્યો ને કોઈનો બાપનો નહીં પણ અહીંયા ચડવું હોય ને તો એ મારા અલગ જણીને ભગવતીની કૃપા હોય ને તારે અહીંયા એવા પેલા મંડળની અંદર ગામ લીંબોડા મોટું રામા મંડળ નાનું કે મોટું મોટું એટલે કીધું એ જ બધું ગામ લીંબોડા મોટું રામા મંડળ એના તમામ બાળકોએ પધાર્યા છે એમના તરફથી પહેલા મંડળની અંદર બેન સગુણાના હાથ ગણાની અંદર એ 1100 અને એક રૂપિયો રામ ભરોસે આ છે જોરદાર તાળીઓના ગણગટી વધાવો. હા તાળી પાડી અને એ સમયરાજ લખતા રહી ગયો અને જેને પણ દાન કરવું મેં પોતાનું નામ દેજો જેથી કરીને મને પણ આનંદ આવે કે અને અમે ભૂલી જઈએ એટલે ભૂલાય નહીં. કોઈનું નામ બાકી રહી જાય કોઈની અટક બાકી રહી જાય ને ખાસ કરીને અહીંયા બેન શ્રી અને ભાઈ કરી નમ્ર વિનંતી મારો સાથ લેજો. મારા પરિવારમાં બધાયનો અને મેં પછી એટલે વાળા તેથી રાજા અને મને પોતાની લાડન વાળી દીકરીના જ્યારે વિવાહ રચાયો તેથી પરિવાર કરીને જાણું બકટા કરતી એ પોપર રવાના કરતી છે. એ જાનનું વર્ણન કરવું હોય અને કોઈ એવો મારો કોઈ દીકરી ગાતી હોય જાનમાં બેઠીને દીકરી ગાતી હોય શું કારણ છે?
યુવાનો માટે અને અત્યારે એનો જે ઇતિહાસ નથી આ એના ગીત હોય એના રાડા હોય જેને આ દેશ માટે કોઈ એનો દીકરીઓ માટે પોતાના મસ્તક કપાયા હોય ને એ એના રાડા હોય બાકી માય કાગલાના ગીતના કે રાડા ન હોય કોઈ ભરત કોઈ સુરવીર અરે કોઈ જાતર હોય ને એના રાડા હોય મારી પાગલો કદાચ ગીત હોય મારા ગીત લાગે અરે ઘેરે દેતો મારા ગીત અને ત્યારે જેને ડાળી પાસે પોતાના મસ્તક કપાયા જેને પ્રેમ માટે પોતાના જીવ ગુમાયા એવો હૃદયને યાદ કરો છો શું કે છે એ મામા મારી પદ્માન કેજો તમે ધાને
મોરબી મહારાજના હવે નિશાન ફરક આવ્યા અમે નિશાન ફરકી અને એમાં મારો નાથ બિરાજો આ બાજુ અમારે આરતીબેન ને નમરમભાઈ અને હકીકતમાં આ જો કલાકાર ભેગા કર્યા હોય ને તો આનંદ કરવાની છે. કદાચ તમને મંડાવવાના પ્રમુખ કોણ છે નથી એટલે તમે બધા ગયા ને કલાકારો એ ગડગડ કરી એટલે કદાચ ક્યારેક લગામ ખેંચી આપણે આંખો કારણ કે તમે આમને દોરો છો તો ખબર નથી ગઈ નથી પણ કહેવાનો મતલબ સમય તમારે શીખવાનું એટલે કહેજો હવે બાકી ન રહેતા લાવો બોલવાને ફટાફટ બોલી નાખ્યું પછી બેને રજૂ કરી કરવા છે. બોલો પેલા મંગળની ચાર જ બોલ એ લીંબુડા વાળા શું કેમ કર્યું નથી ખાધું એવા 301 રૂપિયા રામ ભરોસે લોયાના મહેમાન એમના તરફથી આવશે. જોરદાર તાળી માટે ઘટી બતાવો મહેમાનને. 201 રૂપિયા રામ ભરોસે એમના પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બધું ભગત મંડળના કોટવાળ પદ એટલે શું કહેવાય હજી ઘણા ખબર ઘણા ન ખબર એની રજા વગર તો એમ ન જાવ એ કોટવાળ છે. એવા મથુર ભગત મંડળના કોટવાળ એમના તરફથી 501 રૂપિયા છે. જોરદાર તાળી માટે ઘટી બતાવવાના. બીજા 50 રૂપિયા રામ ભરોસા છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ નોટ જેને હાથમાં લીધું ને મારા હૃદય આંટો મારી કારણ કે બધા આમથી આંટી પોગે નહીં આ તો ગોર કરો એને ગોર કરી દેવાનો બાકી મોઢે મોઢ. સરસ બેનને ભગવતી મોગલને યાદ કરવા છે. બે કરીને અંદર મોગલને યાદ કરે પણ હકીકતમાં મોગલ છે અને આવી ભગવતી જેવી દીકરી આપણી સમક્ષ ઉભી હોય અને આવી દીકરી આપણી સમક્ષ ઉભી હોય કારણ કે દીકરી મોગલમાં હોતા એટલે તો કરીએ કીધું છે શું કે છે એ મારે ઘેર લક્ષ્મી નો અવતાર
આપણે એને કોઈ ચારણ યાદ કરતો હોય અને આજ મારી મોગલ વંદના ગાવી છે, મોગલ ભાવ ગાવે છે, તારે શું કે છે? કારણ કે જેના હાથમાં કાળ રમતો હોય ને એનો સાળો કોઈ દી ન કરે. ઈ મોગલ વગરના માણસ આવી છે. જે પણ મોગલને માનતા હોય, જે પણ મોગલને માનતા હોય, જેની ભગવતીને માનતા હોય, મારા આજ સુધી આવી ગોર કરી ગયો. કારણ કે ગોર વગીનું મને આમ ઊંડું લાગે. પછી મને એવું થવું જોઈએ કે દૂધ દોડામાં જાય, એટલું નથી જોતું. વિજય બરાબર છે, પણ શું કે છે? ये समराथ मोगल
આ મંગળનો ભાવ લખે છે જો કે અમારા પરમ મિત્ર એવા સંતરામ કવિના કર્મે લખાયેલો મંગળ વંદના છે મને અને ત્યારે સંતરામ કવિ શું કહે છે આ કોક ચાવડા હોય ને એ કહીએ છીએ કોઈ ગઢવી હોય એ કહીએ છીએ આ ગાવો ને આ પેટના આંતરડાઓ છે આ તો ભાવ છે એટલે ભાવ જેવું ભાવ ભળી જાય બીજા મંગળ તરફ જવું છે અને બીજું મંગળ એ રાજા હનુમાન ને માતા મીનાજી દોનો તો બધી ભેગા મળી જેમ પહેલું મંગળ વટાયું એમ બીજું મંગળ વટાવવાનું છે એટલે કોઈ બાકી ન રહેતા અને જેનો જેનો ગામ લોકોનો ખોડો કાપડ સાગની અંદર એ આવે છે હું છેલ્લે એક ટેમ લઈ અને બધાનો બોલ નથી કારણ કે અત્યારે વચ્ચે ખોડો બોલવા જઈશું ને એટલે ડિસ્ટર્બ થશે આનંદ ન વળે એટલા માટે એ બીજું મકાન આજે મળે બેન સગુણાને સોના રૂપિયા દાન દીધા પણ તેથી મારો કવિ ગાતો છે શું ગાતો છે આમાં જે પણ તમે ગાઓ એમાં એમને કંઈક તો હોય છે કંઈક છુપાણેલું હોય છે રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ખાલી જોવાની વસ્તુ નથી કદાચ રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર તમારા અંતરના અંદર ઉતારી લો ને અને બહેનોને ખાસ નમ્ર છે એ એવા પાત્ર છે રામદેવજી મહારાજના જીવન ચરિત્રની અંદર બેન સગુણ અને માતા મીનલબી આ બે પાત્ર તમારી જિંદગીની અંદર જીવનની અંદર ઉતારી લો ને હું તો એમ કહું છું મારો ભાલાવાળો કોઈ દુઃખ ન પડવા દેવાનો અને તેથી ગવાતું છે પણ શું કે છે અહીંયા પીરા અહીંયા પીરા
8 નંબર નાઇટ છે આ 9 છે એક ભગવતીની કૃપા છે તારે આવવા હવે દાન આવી લાવો અને બોલી નાખો બીજા મગની અંદર સોના રૂપી દાન દીધા અહીંયા જેને પણ ગૌર કરો આનંદ કરો અને તે બધા ફરમાઈશ સ્ટેશન તો અમને મજા આવશે બાકી એમ તો મારી ભગવતીનું ગાવાનું તો આ જે કાલાવાલા થાય એવા કરીશું ભાઈ બાકી થોડો તો બોલવાનો છે ફરી વખત બેન આરતી બેનને નમ્ર વિનંતી ઘડી તમે મોજ કરાવવાના બરાબર બેનને જોકે ફોટો ન લગાડતી બેન કારણ કે અમે બધા કલાકાર આપણે પહેલી વાત કરી લોકો ઘણી હાલો ઘણી દીકરીઓ જોકે આપણે તો દીકરી જ છે મારી બેન તો એ મારી દીકરી પૂનમ વૈશાલી રીતા દીકરીઓ અમારી સાથે ગાઈ રહી છે પહેલી હાલો પહેલી મુલાકાત તારી પણ મને પણ આનંદ આવે છે કે મારા સમાજની દીકરી આજ સુધી મોગી એટલે મને પણ આનંદ આવે એક સાડી અને હાલો 251 રૂપિયા રામોનો સેવા છે જોરદાર તાળીઓના ગગટ વિધાઓ પેન્સિલ આરતી બેન ને નંબર 2